ક્યારેક ને ક્યારેક તો આપણા બધાના જીવનમાં વિદેશ જવાની એકવાર તો ઈચ્છા થતી જ હોય છે. પણ આ આંધળી ગેલ છે. ઓ ભાઈ આટલા આઘાચો જતા રહો કેમેરો લઈને, આ ચડ્ડી દેખાડવાની લોકો નજીક આવો. મારા હારા માવો ખાવામાં જ ઊંચા નહીં આવતા આ બધા. પણ આ વિદેશ જવાની આંધળી ગેલ છે લાખો લોકોના જીવન કઈ રીતે બરબાદ કર્યા છે એ આપણે આ વિડીયોમાં સમજીશું. અરે ગોમના દિવસ વિદેશ જવાથી લોકોની જિંદગી થોડી બરબાદ થતી હશે. હું ગધેડા ગોદનો તાવ આવે એ વાતો કરું. તમને તાવ આવી જ જવાનો છે કાકા, કેમ કે આ વિડીયોમાં હું જે વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યો છું એનાથી બધા લોકોને મરચા લાગવાના છે જે કહે છે કે કેનેડાના PR લઈ લો, અમેરિકાનું ગ્રીન કાર્ડ લઈ લો, ત્યાં જઈને બંગલા બાંધો, ઇન્ડિયામાં બંગલા બાંધી દેજો, આઈફોન લઈ લેજો, મોંઘી ગાડી લો, વિદેશમાં તો જલસા જ છે, ભારતમાં કંઈ નહીં રાખ્યું, અસલી સુખ તો વિદેશમાં છે. આવી હજાર જાતની જીવનની ખોટી શિક્ષા આપતા લોકોનો પર્દાફાશ થશે આ વિડીયોમાં. એક નાનો છોકરો જેનામાં સમજણ નથી આવી એ જ્યારે દુનિયા જોવે છે તો એને દેખાય છે કે લોકો ખાલી પૈસાની જ ઇજ્જત કરે છે. એટલા માટે વિદેશ જવાવાળા લોકોની તો ઇજ્જત ડબલ થઈ જાય છે કેમ કે ડોલરમાં છાપે છે. આ છોકરાને સમજણ આવે પહેલા જ કહી દેવામાં આવે છે કે જો જિંદગી હોય તો આવી, તું પણ મહેનત કર, વિદેશ જા, વિદેશ જઈ તો સારી છોકરી મળશે તને, છોકરા પેદા કર અને સુખ સુવિધાની વસ્તુઓ ભેગી કર. આ બધી વસ્તુ કરતા માણસને જ્યારે સમજણ આવે છે ત્યારે એને ખબર પડે છે કે આમાં ના જલસા છે, ના સુખ છે, ના મોજ છે. આવો એક ખોટી શિક્ષાનો પ્રશ્ન એના મનમાં ઊભો થાય એ પહેલા કહી દેવામાં આવે છે કે જો હવે તે જે છોકરા પેદા કર્યા છે એની જિંદગી પણ તારા જેમ સફળ બનાય. બોલો, આ ભાઈને ખબર જ ના પડવા દીધી કે એની જે સફળતા હતી એ જુઠ્ઠી હતી અને આ જુઠ્ઠી હોય તો મારા છોકરાઓને પણ કેમ આ પાછળ હું દોડાવું. ઓપારા અમારા જીવનમાં અસંતુષ્ટિ રહી જઈએ તમે તો અમે છોકરાને કહીએ કે તમે તો કંઈક કરો. અરે કાકા, જીવન જીવવાની જે આંધળી પરિભાષા તમારા મગજમાંથી નીકળી છે તમારા પોતાના માટે, એમાંથી જ એ રસ્તો પણ નીકળ્યો છે ને કે મારા છોકરાને આવું હોય તો સારું હોત. તમારું પોતાનું મન જ અજ્ઞાનથી, અસંતુષ્ટિથી ભરેલું છે અને આમાંથી કંઈક નીકળશે છોકરા માટે એ સારું પણ હશે તો પણ એના માટે ખરાબ જ થશે કેમ કે તમારું પોતાનું મગજ જ અજ્ઞાની છે. આ અજ્ઞાની મગજમાંથી કંઈક સારું પણ નીકળશે તો પણ એ નુકસાન જ કરશે. તમારા મગજમાં લાલચ અને રૂપિયા ભરેલા છે તો તમારા માટે સારું એની પરિભાષા શું કે અઢળક રૂપિયા હોવા જોઈએ. હું 5 વર્ષ વિદેશમાં રહ્યો અને ગેરંટી મારું છું કે જેના પાસે અઢળક રૂપિયા છે એટલું જ અઢળક દુઃખી છે. એ ગેરંટી છે અમારી, પૈસામાં સુખ નથી. હા ભાઈ, અમારું ઘોડું પાછળ ને તમારું ગધેડું આગળ. વિદેશમાં જઈને શો ઓફ કરતા લોકોના લીધે ભારતમાંથી કંઈ પણ કરીને વિદેશ જતા લોકોની લાલચ વધી ગઈ. લોકો કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય જીવના જોખમે પણ વિદેશ જવા માંગે છે. This Indian family froze to death while crossing the Canada-US border, hoping to start a new life in the United States. આ મુદ્દો કોઈ ઉઠાવતો નથી કે લાખો લોકોની જિંદગી ખાલી આ ખોટા શો ઓફના લીધે બરબાદ થઈ રહી છે. લોકોની વિદેશ જવાની આંધળી લાલચના લીધે અહીંયા થાય છે ફેક એજન્ટ્સની એન્ટ્રી, જે કાયદેસર યા ગેરકાયદેસર તમને વિદેશ લઈ જવાના નામે લાખો રૂપિયા તમારા જોડેથી પડાય કરે છે અને એક દિવસથી બધા જ લોકોના રૂપિયા વાળી ચોડીને પોતે વિદેશ ભાગી જાય છે. અલ્યા નેનરિયા, બધા એજન્ટો થોડી એવા હોય. બરાબર છે મામાભાઈ, પણ હાલ કીધું ને, જે વસ્તુમાં લોકોની લાલચ વધી જાય છે એ વસ્તુમાં લોકોને લૂંટવાવાળાની સંખ્યા પણ વધી જાય છે. માર્કેટમાં 70 થી 90% ફ્રોડ એજન્ટ્સ છે. તમે પોતાના લાલચમાં, પોતાના મોહમાં વિચારતા હશો કે તમારું તો કેનેડા, અમેરિકા, લંડન જવાનું સપનું પૂરું થઈ રહ્યું છે, પણ આ જ આંધળી કામના એજન્ટ્સને ચાવી આપે છે તમને લૂંટવાની. વિદેશ જવાવાળો એક માણસ પણ સુખી નથી. ભલે એ વિચારતો હોય કે ત્યાં જઈને બંગલા બાંધી દેવાથી, ડોલર છાપી દેવાથી યા પછી શો ઓફ કરવાથી જિંદગી સેટ થઈ જશે. આવું બધું કરવાથી સુખ ને સંતુષ્ટિ મળતી નથી. એટલા માટે એ લોકો જે વિદેશ નથી એમને શો ઓફ કરીને એમના જોડેથી પ્રતિષ્ઠા ભેગી કરીને સુખ ભોગવે છે. કેમ કે પેલી વસ્તુમાંથી સુખ મળ્યું જ નહીં તો છેલ્લે એક વસ્તુ તો વધી કે જેમાંથી સુખ મળે છે. એ શું છે? એ પ્રતિષ્ઠા કે જે લોકો મને આપે છે કે વાહ આ ભાઈ તો વિદેશ છે, મારું જે માન સન્માન વધી જાય છે, તો એનાથી પછી હું સુખ ભોગવું છું. અને આવું સુખ મળતું હોય તો કોઈ જ તમને કહેવા રાજી નથી કે આ બધી વસ્તુઓ જે એને ભેગી કરી એમાંથી એને કંઈ જ નથી મળતું. શા માટે વિદેશ જઈને પણ તમને કહેશે કે આ બધી વસ્તુ ભેગી કરવાથી પણ મને કંઈ જ મળ્યું નથી. એ બીજાને નહીં કે એ વાત તો દૂર નહીં રહી, પણ એ પોતાને પણ ખબર નહીં પડવા દે કે આ બધી વસ્તુઓમાં એને કંઈ મળી નથી રહ્યું. આ લોકો પણ બીજાનું જોઈને જ જિંદગી સેટ કરવા માટે વિદેશમાં જાય છે, વગર એ સમજે કે જિંદગી છે શું, જિંદગી સેટ કરવામાં લાગી જાય છે. અજીબ વાત કહેવાય ને, એમના બધા જ સપનાઓ પૂરા થઈ જાય છે તો પણ અંદર એક ખોખલું પણ જ રહી જાય છે અને પછી ફક્ત પાખંડ જ વધે છે. બહારથી લોકોને કહે છે કે સબ ચંગાસી, પણ અંદરની જે બેચેની રહી ગઈ છે એ છુપાવે છે, એમ કહીને કે જો અમે તો વિદેશમાં છે, ડેન્જર સુખ છે અમારી જોડે. આ વિડીયો જોઈને અમુક લોકો કોમેન્ટ કરશે કે દ્રાક્ષ ખાટી લાગી. આ લોકો તમને સત્ય નહીં કહે, પણ મેં વિદેશ જઈને બધાની હાલત જોયેલી છે નજીક રહીને. જે એમ પણ કહેતું હોય ને કે અમારે તો સાચેમાં સુખ છે, એના જીવનમાં 7 દિવસ કેમેરો રાખજો અને જોજો એક વસ્તુ શું કરે છે.
તમને દેખાશે કે આવી જિંદગી, આવી ભંગાર જિંદગી, મતલબ અંદરથી તો આ માણસ કંઈ છે જ નહીં, કંઈ જ નથી. બહારથી બતાવી રાખે છે કે હું સુખ છું, મોજ મારી રહ્યો છું. તમને એને જોઈને લાગી જ જશે કે આ વસ્તુ માટે શું વિદેશ જવાનું, આની અંદરની હાલત તો ખોખલી જ છે હજી સુધી. અને બસ ઈમાનદારીથી આ વાત ના કહેવાના લીધે લાખો લોકોના મગજમાં એક સપનું ઘૂસી જાય છે કે કંઈ પણ કરીને વિદેશ ભાગો. એ વસ્તુના લીધે કેટલાય લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે, કેમ કે એ કંઈ પણ કરીને વિદેશ જવા માંગે છે. પેપરમાં 2-3 દિવસે તો ન્યૂઝ આવતી જ હોય છે કે આવા લોકો ચાલતા ચાલતા ક્યાંક જતા હતા જંગલમાં થઈને, ક્યાંક ઠંડીમાં, ક્યાંક બરફમાં થીજીને મરી ગયા. કેટલાય પરિવારવાળા પણ સાથે હોય છે અને એકી સાથે જ ઉકલી જાય છે. ફક્ત વિદેશ જવાવાળા જ નહીં, જે ભારતમાં પણ એમ કહે છે કે આંધળો પૈસો છાપો, પૈસા જ બધું છે, યા સુખ સુવિધાની બધી વસ્તુઓ ભેગી કરી દો. તો આમાંથી 80% લોકોને સમય જતાં ધીરે ધીરે ખબર પડે છે કે આમાં કંઈ છે જ નહીં. આમાં જે વસ્તુ વિચારીને આવ્યા હતા એ વસ્તુ ઉડી ગઈ, જે સુખ સુવિધા હતી બધું ઉડી ગયું. આ વસ્તુ જ ખાલી રહી ગઈ અહીંયા, કેમ કે આનાથી જે સુખ મળ્યું એ ટકતું નથી. બીજા 10% લોકોને ખબર હશે પણ માનવા નહીં દે કે આ બધી વસ્તુમાં કંઈ છે નહીં. બાકીના બચ્યા 10% લોકોને હજી સુખની નદીઓ વહેતી હોય છે, એમને ખબર જ નથી હોતી કે આ બધી વસ્તુઓમાં કંઈ છે નહીં. એ બધા લોકોને જિંદગીની ઠોકર હજી નથી વાગી, એટલે ભોગને જ સુખ સમજીને મોજ મારી રાખે છે. એમને તો હજી હોશ જ નથી આવ્યા, એમને તો જે બધી વસ્તુ ભેગી કરી છે એનો ભોગ અત્યારે કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે લાઈફમાં તો મોજ છે, પણ સમય વીતે છે એમ આ મોજ છે એ ડામરના રોડ ઉપર જેમ પાણીનો આભાસ થાય છે અને નજીક જતાં અદૃશ્ય થઈ જાય છે મૃગજળની જેમ, એમ એમની મોજ પણ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. આ ભાઈએ તો સત્સંગ ચાલુ કર્યો. હવે ચાલુ થશે એક જબરજસ્ત વાત. આ વાત સમજી લીધી તો તમને સમજી લો કે ખજાનો મળી ગયો. બધું જ કર્યા પછી અસંતુષ્ટિ રહી જવાનું કારણ એ છે, મેન વાત એ છે કે આપણું શરીર બન્યું જ નથી સંતુષ્ટિ માટે. જે માણસ શરીર અને મનની ભૂખ પૂરી કરવા માટે દોડશે વગર એ સમજે, વગર એ જાણે કે કોઈ પણ સુખ સાલું ટકતું કેમ નથી, છેલ્લે તો મન છે એ દુઃખમાં જ હોય છે, તો આ બધું ખેલ છે શું? આ બધી વસ્તુનું વિચાર્યા વગર, ચિંતન કર્યા વગર એ બસ દોડે જ જશે લોકોની વાત સાંભળીને. તો જે સંતો કહે છે ને માયાજાળમાં ફસાઈ ગયો, એ જ છે. એના જીવનમાં ભગવાન પણ હશે, ભક્તિ પણ હશે, સુખ સુવિધા પણ હશે, પણ ગળામાં તો માયાનો જ ફંદો લાગેલો રહેશે. ગામના મોટી આવી બધી વાતો કરવી હોય તો હિમાલય જતો રહે, સત્સંગમાં બાવ બની જા. આ બધી સાચી ખરી વાત સાંભળીને તમને લાગતું હોય કે આ બધી વાતો તો સાધુ સંન્યાસી માટે, જે દૂર પહાડ ઉપર બેઠેલો છે એના માટે છે. તો સવાલ તમારા એ સંસારને પૂછો કે કેમ તમને એવું જોતા શીખવાડ્યું કે સત્યની વાતો છે એ કોઈ દૂર બેઠેલા એ માણસ માટે છે, તમારા જીવનમાં સત્યનો અધિકાર જ નથી, સત્ય જાણવાનું તમને હક નથી. આવું જોતા તમને કોણે શીખવાડ્યું? કેમ સત્યને તમે દૂર પહાડ ઉપર બેસાડી દેવા માંગો છો? આંખ સામે દેખાતી સાચી વસ્તુ તમને બાબા ટાઈપ, સંન્યાસી ટાઈપ, સત્સંગ ટાઈપ લાગતી હોય તો એ ભૂલ તમારી છે અને ખામી પણ તમારી જ છે. સત્સંગ એટલે તો થાય સત્યનો સંગ, અને સત્યને તમારે ક્યાંક દૂર, પોતાનાથી દૂર પહાડ ઉપર બેસાડી દેવો હોય તો આનાથી મોટું કોઈ પ્રમાણ નથી કે તમારી જિંદગી આખી જુઠ્ઠા ઉપર ટકેલી છે. નાનું છોકરું જે હાલ જન્મ્યું છે એનાથી લઈને વૃદ્ધ સુધી દરેકને સત્ય જાણવાનો સમાન અધિકાર છે. પણ આપણે જે વાતાવરણ આસપાસ મોટા થઈએ છીએ તે આપણને કહેવામાં આવે છે કે સત્યની વાત કરવી હોય તો તમારે સંન્યાસી બની જવાનું. હવે સત્યને મૂકીને તમે આખા દિવસમાં જે જીવન જીવી રહ્યા છો, જે વાતો કરી રહ્યા છો, એ તમારી 2 કોળીની પંચાતને જ તમે સત્ય સમજી રહ્યા છો. એટલા માટે, કેમ કે સાચી સત્યની વાત તો તમને પચતી જ નથી. પંચાત કરાવી લો બસ. તમારા આખા દિવસની પંચાતમાં નકરો પૈસો, ભોગ, ના ટકતા સુખ અને અઢળક દુઃખ સામેલ છે. હવે આવી બેહોશીવાળી જિંદગી તમારે ટકાવી રાખવી હોય તો તમારી આગળ કોઈ સાધારણ સત્યની વાત પણ લઈને આવશે ને તો તમારે જખ મારીને પોતાના અહંકાર બચાવવા માટે એને કહેવું પડશે. કેટલી લોરી કરે છે આ ભાઈ. આવી લપ ખબરવામાં ટાઈમ નહીં. હેડા આપણે કોમેન્ટન દેવાળો, કમેન્ટન દેવાળો. જોયું, આવું થાય છે સત્ય સાથે. વિદેશ જવું ખોટું નથી, પણ વિદેશમાં જ સુખ છે અને એને નામે અલકઈ મારવી એ જબરજસ્ત રીતે ખોટું છે. મારા આવનારા વિડીયોઝમાં હું કહીશ કે શા માટે વિદેશ જવું જોઈએ, શા માટે એ સારું પણ છે. તો મારા આવનારા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારો ફેમસ જે માવાવાળો વિડીયો છે પોડકાસ્ટ કોમેડી, એ જોવા માટે જમણી બાજુ ક્લિક કરો અને મારી બનાવેલી શોર્ટ ફિલ્મ ઘર એ જોવા માટે ડાબી બાજુ ક્લિક કરો.